શું વાત કરે છે? આમને કઈ સમજણ પણ પડે છે કે નહીં? ખોટી બધી આડી અવડી વાતો કરે છે. એટલે કહેવાનું શું, સામાની વાત જાણી નથી, સામાની વાત સાંભળી નથી, એ અંદર તરત મનમાં ચાલુ જ થઈ જાય છે. એટલે આવું થાય એટલે એનો મતલબ શું, કોઈ પણ વર્તમાન પરિસ્થિતિ, સંજોગ, એ સંજોગ પ્રમાણે આપણું મન હોય, સંજોગને અનુકૂળ, સંજોગને અનુમોદન આપતું મન હોય તો બરાબર છે. અને જો એ ઊંધું બતાડવાનું ચાલુ કરે તરત જ, તો આપણે તરત સમજી જવું કે આ ગાડી ઊંધા પાટે ચાલી. સ્યાદવાદ મનન એટલે કોઈનું પ્રમાણ ન દુભાય એવું મનમાં વિચારવું જોઈએ. એટલે આ તો આપણે કે એવો વિચાર આવવો જોઈએ. આ બરાબર છે, જગતના લોકો માટે આ જ ભાષા છે, પણ આપણને વિચાર આવે છે, આપણે વિચાર કરતા નથી. મનમાં વિચારવું જોઈએ એટલે કે એ એવો આપણો નિશ્ચય જોઈએ. એ પ્રમાણ ન દુભાય એટલે શું કે પહેલાં આપણે એમની વાતને સ્વીકાર કરતા નથી, એટલે કે સામાના વ્યૂ પોઈન્ટને એક્સેપ્ટ કરતા નથી. તરત જ અંદર રિએક્શન આવે. અને એના માટે શું કીધું કે આપણે જેવું વિચારીએ છીએ ને, એટલે કે આપણને જેવો વિચાર આવે છે એ સ્પંદન સામાને પહોંચે છે. કેમ કે સામા હું રજની દાદા છું કરીને છે. હમણાં તમે જય સચ્ચિદાનંદ કીધું તો રજની દાદા બોલ્યા નહીં, ભાઈ મને બોલવા દેશો કે નહીં? હું બોલું છું તેમાં વચ્ચે જય સચ્ચિદાનંદ ચાલુ કરી નાખ્યું એમ કે. એટલે એમાં આ તો વાત સમજવાની છે. આપણે આ તો સંજોગ આવે ને તો આપણે ઘણી બધી વાત સમજાય. એવી રીતે સામાનું પ્રમાણ આ તો ઓબ્વિયસલી દુભાયું, કારણ કે વાણી એ કોઈને સંભળાય એવી વસ્તુ છે. પણ આના પરથી સૂક્ષ્મમાં જઈએ તો એના પરથી કીધું કે મનમાં પણ આવું થાય ને તો એ સામાને પહોંચી જ જાય છે. એટલે દાદાએ શું કીધું, કોઈ પણ એમની પાસે જાય ને તો એમની આ સ્યાદવાદની ભૂમિકાના કારણે, એમના આ મનની ભૂમિકાના કારણે, વિશેષ કરીને વાણી વર્તન તો એમનું એવું હોય જ છે, પણ મન એમનું એવું હોવા છતાં આપણે તો શું થાય ખબર છે, હમણાં કોઈ નોર્મલ કરતાં કોઈ બીજું માણસ આવી ગયું કે કોઈ પણ એવું આવી ગયું ને તો આપણા અંદર સ્પંદન ઉડવાનું ચાલુ થઈ જાય. હમણાં અહીંયા શું કામ આવ્યા, આમ તો ક્યારે આવતા નથી, આજે શું કામ આવ્યા, એમ કરીને કંઈનું કંઈ બધું ચાલે. એટલે અહીંયા દાદાએ શું કીધું કે કોઈ અમને જુએ ખાલી તો અમને જોઈને એમનું પિક્ચર અમારામાં દેખાય. એટલે આ જે આખી વાત બને છે ને તે દાદાનું જીવનનું જીવેલાનું પડઘો છે. કારણ કે દાદાનું મન, પહેલી વાત એ મન આપણને લાગે સામાન્ય, પણ કશું જોયું નથી કે તરત એ સંબંધી વિચાર આવવાનું ચાલુ થઈ જાય. વિચાર એટલે કારણ કે દરેક લોકો પ્રત્યે આપણા અભિપ્રાયો છે જ કે નહીં. સરોજબેન એટલે આવા, બોલે નહીં. આ એટલે આવા, ડોક્ટર અરુણાબા એટલે આવા, હેમાંગીબેન એટલે આવા. એટલે આ જે બધા આપણે આ તો સમજવાનું છે, કારણ કે આ વિજ્ઞાન એટલું બધું સૂક્ષ્મતા પર ગયેલું છે અને દાદાએ આ બધી સૂક્ષ્મતા રિવીલ કરેલી છે, ખુલ્લી કરેલી છે કે કેવી રીતે એ નાની નાની બાબત આપણા જીવન વ્યવહારમાં પ્રેમ સ્વરૂપ થવા માટે, એક થવા માટે, અભેદ થવા માટે વચ્ચે આડે આવે છે. સૌથી મોટી વાત તો ધર્મની જ છે. આપણને પોતે બ્રાહ્મણ હોય અને સામા ખબર પડે કે આ
આપણા કરતાં જુદી નાતવાળા છે તો એમ છે આપણા જેવા બ્રાહ્મણ તો નહીં ને, એમ કરીને કે આપણા જેવા ક્ષત્રિય તો નહીં જ ને, આવું થાય. એટલે આના પર આ સૂત્ર આપણે વાંચતા થઈએ ને એટલે આપણું મન ક્યાં અવળું ચાલે છે, અને જ્યારે એવું ચાલે તો આપણે તરત અંદર લાઈટ થાય. એટલે આ જ્ઞાન મળવાથી, દાદાની કૃપા થવાથી જાગૃતિ ખુલ્લી થઈ છે, અને એ જાગૃતિ આપણને ચેતવે છે. એ ચેતવણી આપણે સમજીએ છીએ, અને એ ચેતવણીને આપણે અનુભવ પણ કરી છે કે અંદર સતત ચેતવે. ભૂલ થાય છે, ભૂલ થાય છે, તમે સામામાં શુદ્ધાત્મા જોવાનું ચૂકી ગયા, આમ ભૂલ થઈ ગઈ, આવી ભૂલ થઈ ગઈ. હવે એ જાગૃતિ જે ખુલ્લી થઈ છે એને આપણે કેન્દ્રિત કરીએ છીએ, એટલે કે નક્કી કરીએ છીએ કે મારે આમ જ કરવું છે, એટલે કે જાગ્રત જ રહેવું છે. એટલે કહેવાનું શું છે કે આ સૂત્ર બોલવાથી અને એનું આરાધન કરવાથી ધીમે ધીમે કરીને વાણી તો ખરું, પણ મનમાં બી કોઈના માટે વિરુદ્ધ વિચાર આવ્યો ને તો અંદર તરત આપણને જાગૃત કરશે અને ચેતવશે કે આ ભૂલ થઈ ગઈ. ચેતો. જય સચ્ચિદાનંદ. કોઈ દેવ આયા તમે? જય સચ્ચિદાનંદ. જય શ્રી હર્ષો, અનમ્યુટ કરો હર્ષો. હવે C.E. લખીને આવે છે ને, હર્ષલ કરીને. બસ CA હર્ષલ ગાળા. વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. CA છે એનું સર્ટિફાઈડ. એટલે એ જ C.A. કહેવાનું. જય સચ્ચિદાનંદ. હા, એટલે CA. CA તો આમ કરીને લખ્યું, પણ આપણે વાંચવાનું C.A. હર્ષલ ગાલા. વેરી ગુડ, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે સેટ થઈ ગયો બધા એકાઉન્ટિંગમાં કે હજી ટ્રેનિંગમાં? યસ સેટ થઈ ગયો. નહીં સેટ થઈ ગયો સર. પ્રેક્ટિસમાં હવે આવી ગયો. ટ્રેનિંગ શાની? ટ્રેનિંગ તો પતી ગયા પછી તો એક્ઝામ આવે છે. હા, એક્ઝામ પતી ગઈ, હવે પ્રેક્ટિસમાં પણ આવી ગયો. પણ એ છે ને દીપક દાદા, એ હજી મામાની અંદર ટ્રેનિંગ કરે છે, એટલે પછી એ જુદું છે. એ તો મામા એને ટ્રેનિંગ કરીને રાખ્યા છે, પણ એ તો ગ્રેજ્યુએટ થઈને બહાર આવ્યા અને ટ્રેનિંગ નહીં જોઈએ. આ તો બરાબર છે, એટલે બરાબર છે, ફાઇન. પણ આ લોકોનું છે ને, જે આર્ટિકલશીપ કરે છે ને, એ આટલા વખતની આર્ટિકલશીપ પછી તો દે કેન અપિયર ફોર ધી એક્ઝામ. એટલે હી હેઝ રિઝનેબલી ઓલરેડી ગોટ અ ગુડ એક્સપિરિયન્સ. તો મામા પછી એવી રીતે રાખે ને કે પછી ભાણાભાઈ સરખા તૈયાર થાય ને, એટલે ટ્રેનિંગ બરાબર છે. પણ વેરી ગુડ. હવે તો કે એક્ઝામ નથી આપવા, હી ઇઝ સર્ટિફાઈડ ને, રાઈટ હર્ષો? યસ એ તો કહું છું, હવે એક્ઝામ એ તો થઈ ગયું હવે. રાઈટ. વેરી ગુડ. અને મામાને ત્યાં જોડાઈ ગયો છું, ત્યાંથી જ ઓફર આવી ગઈ છે, એટલે ત્યાં જ હવે કન્ટિન્યુ કરું છું પ્રેક્ટિસ મારી. No, that is better. That's પાર્ટનરશિપ કહ્યું ને 3 વર્ષમાં. That's good. પછી ધ્યાન રાખજે બધાને પેંડા ને જલેબી વેચવાની, મમ્મીને કહેજે કે દાદા યાદ કરતા હતા. પાક્કું. એ તો ત્યારથી તમે ચોપડીનો ફોટો મોકલી આપો ને, એના જેવું એ ફોટો મોકલી આપશે. જલેબીનો પેંડાનો ફોટો. શીલાને કહેજે કે દાદા યાદ કરે છે હજી. હો, શ્યોર, પાક્કું. એ તો રોજ યાદ કરીએ તમને. જય સચ્ચિદાનંદ. We can start. જય સચ્ચિદાનંદ. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર. 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 વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને નમસ્કાર. વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને નમસ્કાર. વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને
નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો, ન હો, ન હો. કેવળ શુદ્ધાત્માનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્માનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્માનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્માનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્માનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જય સચ્ચિદાનંદ. સમર્પણ પદ. સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં, સુચરણોમાં. આધ્યાત્મિક આનંદ પરમાનંદ આ પરમહંસના સતસંગમાં, સુચરણોમાં. મન વચન કાયા છાયા માયાના ભાવનો દ્રવ્ય કરમ સ્વીકારો ભ્રાંતિ બાળકની અનન્ય શરણ ધ્યો ભવરણમાં. સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં, સુચરણોમાં.
દાનામૃતના મોતી ચૂગે, હંસા માન સરોવરમાં, સત્યમ શિવમ ને સુંદરમની, આદિવ્ય ચક્ષુની જ્યોતિમાં, સર્વસ્વ અમારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં, સુચરણોમાં, સૂરજનું કેવું તર્પણ છે, ચંદાના શીતળ કિરણોમાં, સમભાવે નિકાલ કરો, ઘટમાળ ઉઠે જે અંતરમાં, સર્વસ્વ અમારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં, સુચરણોમાં, ઓહોરા દિવસ સંધ્યા ઉષા, કેવા અદ્ભુત છે નિયમમાં, ભરતી ઓટ મન સાગરની, નિશ્ચિત ને વ્યવસ્થિતમાં, સર્વસ્વ અમારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં, સુચરણોમાં, જીવન ભલે એક દર્શન હો, પણ યાતમ શાશ્વત દર્પણ છે. વ્યવહાર ભલે હો કોટી સંગ, પણ નિશ્ચય કેવળ ભગવનમાં, સર્વસ્વ અમારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં, સુચરણોમાં, મૂઢ આત્માનો ઉદ્ધાર કરી, જે શુદ્ધાત્માને જગાડે છે, અપૂર્વ ગોચર ને ઉલ્સિત, જડહડ જ્યોતિ તન મનમાં, સર્વસ્વ અમારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં, સુચરણોમાં, અક્રમનિયણ દીઠ કેડીથી, જે મોક્ષ દ્વાર ઉઘાડે છે, પરમાત્મ સ્વરૂપ હે પ્રગટ પુરુષ, આપ જ છો મારા શુદ્ધાત્મા, સર્વસ્વ અમારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં, સુચરણોમાં, સુચરણોમાં, સુચરણોમાં. જય સચ્ચિદાનંદ. દેવોને આહ્વાન. અંધારા કોટી વર્ષના, પડસાઠમાં લેછશે, ટંકોત્કીર્ણ જ્ઞાન અભેદના, જ્યોતિ સ્વરૂપે પ્રગટશે. 33 કોટી દેવી દેવતા, શાંતિ કાજે આવજો, સામાયિક શુદ્ધ આત્મની, નાની અપૂર્વ લાવશે. વાણી દાદા ભગવાનની,
તીર્થંકરો સાંભળે સર્વજ્ઞના સુચરણો મહી આતમશાતા પામશે દાવાનળની જ્વાળામહી બ્રહ્માંડ પણ ભડકે બળે